જો મંજિલ હોય અંગ્રેજી બોલવું તો રસ્તો છે શીખવું। હવે મંજિલ અને રસ્તાની વચ્ચે એટલે કે શીખવા અને બોલવાની વચ્ચે જો તમે ચાલવા હો તૈયાર, ચાલવું એટલે શું? પ્રેક્ટિસ કરવા। જો તમે પ્રેક્ટિસ કરવા છો તૈયાર તો રસ્તાની અને મંજિલની વચ્ચે ગેપ હું ઓછો કરી શકીશ। બસ તમે આપો પ્રેક્ટિસ। દિશા પકડો દશા સુધારવા માટે શું કરવાનું છે? માતૃભાષા ગુજરાતીના વાક્યને છેડેથી, અંગ્રેજીને હંમેશા બીજા સ્થાનેથી। આ યાદ જ કરી લો, કારણ કે આપણે માતૃભાષા ગુજરાતીથી અંગ્રેજી શીખવાનું છે। જુઓ તમારી સામે બે ઓલમોસ્ટ લગભગ સરખા દેખાતા વાક્યો છે। જુઓ, હું, છાપું છાપું, વાંચું વાંચું, છું છું। અહીંયા જુઓ, અહીંયા લખ્યું છે દરરોજ અને અહીંયા લખ્યું છે અત્યારે। આ જે દરરોજ છે ને એ રોજની ક્રિયા બતાવે છે, એટલે આ સાદો કાળ છે। અત્યારે એટલે હાલમાં ક્રિયા કેવી છે? ચાલુ છે, એટલે આ ચાલુ કાળ છે। હવે આ માતૃભાષા ગુજરાતી છે તો માતૃભાષા ગુજરાતીના છેડે વાંચું છું અને વાંચી રહ્યો છું। ગુજરાતીમાં રહ્યો રહી ઉપયોગ ઓછો કરીએ છીએ, પણ ક્રિયા ચાલુ અહીંયાથી સમજી શકો। તો બંને કાળની વાક્ય રચના જુઓ, અંગ્રેજીમાં સબ્જેક્ટ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ। અહીંયા જુઓ, સાદો કાળ હોય ને તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને ચાલુ કાળ હોય ને તો ક્રિયાપદની સાથે એમ, ઇઝ, આર લાગે, અને ક્રિયાપદમાં ચાલુ ક્રિયા બતાવવા માટે આઈએનજી લગાડવું જ પડે। તો જોઈ શકો છો તમે અહીંયા અંગ્રેજીમાં આ બીજું સ્થાન છે, અંગ્રેજીમાં આ બીજું સ્થાન છે। ચાલો હવે આપણે માત્ર હુંથી ચાલુ કરીએ। તો હું એટલે આઈ। આમ તો આપણી પાસે આઈ, વી, યુ, ધે આ પહેલું ગ્રુપ છે। હી, સી, ઈટ નામ રિયા અને રુદ્ર, આ હીથી લઈને રુદ્ર સુધીનું આપણું બીજું ગ્રુપ છે। તો પહેલા ગ્રુપમાં મૂળ રૂપ આવે, બીજા ગ્રુપમાં હોય તો એસ અને ઈએસ અહીંયા લાગે। હવે અહીંયા આ વાક્ય રચનાની અંદર આઈ સાથે એમ આવે, વી, યુ અને ધ્યેય સાથે આર આવે। હવે વધ્યું કોણ? હી, સી, ઈટ, રિયા અને રુદ્ર માટે ઇઝ આવે છે ને। એક વખત ફરીથી વિડીયો જુઓ તો તમે નોટ્સ બનાવી શકશો। હવે ટાઈમ છે રસ્તો બનાવીને જે આપણે ચાલવાનું કામ કરવાનું છે ને એ કરીએ। મંજિલ આપણી આ બે વાક્ય છે। તો હું એટલે આઈ, દરરોજ એટલે ચાલુ કાળ નથી, સાદા કાળમાં છે તો છેડે વાંચું છું તો વર્બનું મૂળ રૂપ જ લાગે એટલે આઈ રીડ જ આવશે। છાપું તો ન્યૂઝપેપર, અને દરરોજ એટલે ડેઈલી લો। અત્યારે એટલે હાલમાં ક્રિયા ચાલુ છે ને, તો ચાલુ વર્તમાન કાળમાં આઈ આવે। આઈ સાથે મેં હમણાં કહ્યું એ પ્રમાણે એમ મૂકી દો। હવે ક્રિયાપદ તો રીડ તમને ખબર જ છે। વાંચવાની ક્રિયા ચાલુ છે ને તો લગાડવું પડે આઈ એન જી। આઈ એમ રીડિંગ શું? ન્યૂઝપેપર। અત્યારે એટલે નાવ। જો અહીંયા તમે ક્લિયરલી સમજી શકો છો મૂળ રૂપ અને એમ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। કરવાનું કશું જ નથી। સાવ સાદી ભાષામાં કહું, મંજિલ તમે નક્કી કરો, રસ્તો હું આપીશ, તમારે માત્ર ચાલવાની એટલે કે પ્રેક્ટિસ કરવાની જવાબદારી ઉઠાવવાની છે। કારણ કે દીવો ન ઠરે એ સાથે વાવાઝોડાની આરતી ઉતારી શકીએ। વિડીયો જો બરાબર લાગ્યો હોય તો શેર કરજો। જો વિડીયો પૂરો જોયો હોય તો કોમેન્ટ સેક્શનમાં તમારી હાજરી આપજો। ગુજરાતીથી અંગ્રેજી શીખવા માટે ખાલી રસ્તો પકડો, મંજિલ માટે હું બેઠો છું, ચાલવું કેવી રીતે, પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ પણ હું તમને આપીશ। લેવલ 1 અને 2 દ્વારા કરો તમારા મંજિલ સુધીની સફર આરામથી। થેન્ક યુ, જય હિન્દ। મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી કરતા રહો પ્રેક્ટિસ।